હાલો દર્શક મિત્રો, સૌને જય માતાજી, જય મેડીમાં, જય રામાપીર. કારણ કે આજે જવાનો છે માતાજીના મઢે પાલીતાણા માટે. ઘણા સમયથી આપણે બ્લોગ બનાવ્યો નથી, માટે ઘણા યુટ્યુબ ફેમિલીની એમ કહેવાય કે રિક્વેસ્ટ હતી, બને ત્યાં સુધી અશ્વિનભાઈ હવે બ્લોગ બનાવો. માટે આજે મઢે જઈ રહ્યા છે દર્શન કરવા માટે વિડિયાની માલપા તમને પણ દર્શન કરાવતા રહીશું. માટે વિડિયાની માલપા કન્ટિન્યુઅર બના રહેજો મારા વાલા. હાલો દર્શક મિત્રો, જો કે અમે ઘરેથી નીકળતા એમ કહેવાય કે 10 નાળા અત્યારે પહોંચી ગયા છે. અત્યારે અમદાવાદ હાઈવે ઉપર ઊભા છે, તમે જોઈ શકો છો. તમને એમ થાય કે વારોવાર આ હાઈવે બતાવી રહ્યા છે હરેક બ્લોકની માલપા, કારણ કે ભાવનગર નીકળવા માટે અમારે અમદાવાદ હાઈવે ઉપર ફરજિયાત આવવું પડે છે. માટે ફાઇનલી એમ કહેવાય કે ભાવનગરથી અમે અત્યારે ભાવનગરની બહાર નીકળી ગયા છે. માટે આગળ વિડીયામાં તમે બન્યા રહેજો. કારણ કે પાલીતાણા જતા હતા એટલા માટે આ રામદેવજી મહારાજનું એમ કહેવાય કે મંદિર પણ આવ્યું છે. માટે રામદેવજી મહારાજના મંદિરના પણ દર્શન કરાવી, કારણ કે આ રાજપરાની અંદર રામદેવજી મહારાજનું મંદિર છે સરસ મજાનું. માટે આ બ્લોકની માલપા રામદેવજી મહારાજના પણ દર્શન તમને કરાવતા જ આવી છે મારા વાલા, જોઈ શકો છો. સરસ મજાનું રામદેવજી મહારાજનું મંદિર છે, માટે રામદેવજી મહારાજના પણ દર્શન કરાવજો. આગળ જે એમ કહેવાય કે આવા ધામ આવતા છે એમના પણ તમને દર્શન કરાવતા રહીશું. માટે વિડીયાની માલપા તમને વિડીયો સારો લાગે તો બને ત્યાં સુધી નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો મારા વાલા. વિડીયાની માલપા કન્ટિન્યુઅર આવા નવા બ્લોગ તમને ધાર્મિક બતાવતા રહીશું. માટે વિડીયાની માલપા કન્ટિન્યુઅર બન્યા રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, કારણ કે અત્યારે અમે એમ કહેવાય કે ટાણા રોડ ઉપર અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, આ એમ કહેવાય સિહોરથી રોડ આવ્યો છે, ત્યાં જઈ રહ્યો છે એમ કહેવાય કે ટાણા ચોકડી ઉપર એમ કહેવા જાય કે રામપરાની ચોકડી આવશે, ત્યાંથી આપણે વળવાનું છે. એની માલપા કન્ટિન્યુઅર તમે બના રહેજો. આગળ પાલીતાણા જતા જતા રામપરાના પણ તમને દર્શન કરાવશું, માટે કન્ટિન્યુઅર વિડીયાની માલપા તમે બના રહેજો. ફાઇનલી એમ કહેવાય કે રામપરા વાળા રોડે અત્યારે અમે ચડી ગયા છીએ ને રામપરા હવે એમ કહેવા જાય કે સમયમાં અમે પહોંચી રહ્યા છીએ. કારણ કે તમે જોઈ રહ્યા છો આ રામપરા રોડ જઈ રહ્યો છે, માટે વિડીયાની માલપા કન્ટિન્યુઅર બના રહેજો. આ રામપરા અત્યારે રોડ પણ મસ્તીનો થઈ ગયો છે. આમ જોઈ રહ્યા છો વાડી વિસ્તારમાં પણ છમ છે, માટે તમે જોઈ શકો છો. વિડીયો આગળ તમે જોતા રહેજો મારા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. કારણ કે રામપરા એમ કહેવાય તો પુરિયા વડવાળી મેલડી કહેવાય, માટે તમે જોઈ શકો છો મારા. કારણ કે અમે પણ મેલડીમાંના દર્શન કર્યા છે, તમે પણ મેલડીમાંના દર્શન કરો. તમે જોઈ શકો કે કારણ કે નવરાત્રિનું આમ આડાવારે આવો તોય પણ આનું માતમ ઘણું છે. માટે નવરાત્રિની માલપા જો સરસ મજાનું મેલડીમાંનું મંદિર શણગારેલું છે, માટે કન્ટિન્યુઅર જોઈ શકો છો. મેલડીમાંના તમે પણ દર્શન કરો મારા વાલા. અરે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. કારણ કે નવરાત્રિની માલપા અહીંયા સરસ મજાનું કહેવાય કે મેલડીમાંનું મંદિર પણ શણગારેલું છે. બારો માસ એમ કહેવાય કે અહીંયા માણસોનું ભીડ હોય છે, કેમ કે આ રામપરાની માલપા એમ કહેવાય કે માતાજીનું મેલડીમાંનું માતમ એટલું હોય છે. કારણ કે આ ભુરિયા વડવાળી મેલડી કે મેલડી છે, ખોકડાના કાંઠે ભુરિયા વડવાળી મેલડી આ ધામ તમે જોઈ શકો છો. ભુરિયા વડવાળી મેલડી, કારણ કે તમે ન આવ્યો હોય તો અહીંયા પણ દર્શન કરવા આવજો. કારણ કે સિહોરની બાજુમાં ભુરિયા વડવાળી મેલડી છે, તમે ન આવ્યો હોય તો દર્શન કરવા આવજો. કારણ કે આગળ તમને વિડીયાની માલપા કન્ટિન્યુ તમને બતાવતા રહીશું, માટે વિડીયાની માલપા તમે બન્યા રહેજો. હાલો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની કહેવાય કે આવા ગામડાની માલપા આવે ને તો આવી નદીઓ પણ જોવા મળે. સિટીની માલપા આ વસ્તુ જોવા ન મળે. માટે વિડીયાની માલપા તમે જોઈ રહ્યા છો, કારણ કે લીલું છમ છે, પાણી પણ સરસ મજાનું વહેતું છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો. ફાઇનલી એમ કહેવાય કે અમે પાલીતાણા અમારા મઢે પહોંચી ગયા છીએ.
માટે જો કે મઢે પહોંચતા એમ કહેવા જાય કે જોઈ રહ્યા છો તમે, આ છે અમારો મઠ. માટે તમે જોઈ શકો છો. માટે સૌ દર્શન કરજો, અમે પણ દર્શન કરશું. આ ફાઇન ભાઈ એ અમારા મઠે પહોંચતા નવરાત્રિમાં જો આવું અમારા મઠે શણગારવામાં આવે છે. અમે પણ ચાવણમાના દર્શન કર્યા છે, તમને પણ દર્શન કરાવી, માટે દર્શન કરો. કળા પણ અમારે થપાઈ ગયા છે, માટે વિડીયાની માલિકા તમે જોઈ શકો છો. દર નવરાત્રિની અંદર નવું કાંક દર વર્ષે શણગારવામાં આવે છે, માટે વિડીયાની માલિકા તમે જોઈ રહ્યા છો. ચાવણમાના દર્શન કર્યા પછી મેલડીમાના દર્શન તમને કરાવું. જોઈ શકો છો મેલડીમાં, કારણ કે જે આપણું પહેલું સોંગ મેલડીમાંનું થયું એ આ મેલડીમાં કેડાવાળી મેલડી કહેવાય. સનાળા કુટુંબની કેડાવાળી મેલડી, માટે તમે દર્શન પણ કરી શકો છો મારા વાલા. કારણ કે કેડાવાળી જે મેલડી કીધી ને એ અમારા પૂર્વજ કે એટલે અમારા ગઢિયા વખતનો આ એમ કહેવાય કે કેડો છે. હજી સુધીમાં ક્યારેય સુકાણો નથી, કારણ કે મેલડી માનો વાસ જ એવો છે. કારણ કે આ મેલડી માનો પરચો જ કહેવાય કાયદેસર. કારણ કે ગમે જાડું વર્ષો થાય એટલે સૂકું થઈ જાય, પણ આ હજી સૂકું થયું નથી. જોઈ શકો છો. હવે દર્શક મિત્રો, જો કે તમને વાત કરી હતી કે આપણે પાલીતાણા માટે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ફાઇનલી એમ કહેવાય કે પાલીતાણા આપણે દર્શન કરી લીધા છે, સૌને પણ દર્શન કરાવ્યા છે. માટે આવા તમને ધાર્મિક અમારા વિડીયો અમારા ચેનલમાં જોવા મળતા રહેશે. માટે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરતા જજો, શેર કરતા જજો બને ત્યાં સુધી. ના અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. સૌને જય રામ આપી, જય ચાવણમાં, જય મેડી.